વડોદરામાં થયેલા અકસ્માતમાં આરોપીને છોડાવી દેવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આક્ષેપો થઈ રહ્યા છે સાંસદ રંજનબેન ભટ્ટના સામે અને આ મુદ્દે તેમણે ખુલાસો કર્યો છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન નહોતા ગયા। અકસ્માતમાં કુશ પર ફરિયાદ થઈ હતી તો પછી તેને છોડાવવાનો પ્રશ્ન જ થતો નથી તેવું પણ તેમણે ઉમેર્યું છે। હું કોઈ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશન નહોતી ગઈ। સ્વાભાવિક છે જે કુશ છે એના પેરેન્ટ્સનો મને ફોન આવ્યો અને હું પોલીસ સ્ટેશન ગઈ। હું સીધી એરપોર્ટથી પોલીસ સ્ટેશન ગઈ હતી, પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી। કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો, પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસિજર પ્રમાણે પ્રોસિજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે, કન્યાદાન કરીને પાછો આવે। કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંજ, તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો, પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા। એના બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પોતાની પાસે લાઇસન્સ નહોતું, તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો। એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે, એફઆઈઆર ન કરે, સમજાવટથી બંને બાજુ કામ થાય, કેમ કે એ દીકરાઓને વાગ્યું હતું। એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નહોતો, એક માનો ભાવ હતો। સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર સાથે જ એને છોડ્યો છે। હું જોડે લઈને નીકળી નથી। મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને કુશને પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં એફઆઈઆર હોય એટલે એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય, એ ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી એટલે હું એને લઈને નીકળી નથી। મેં પોલીસ પર એવું દબાણ પણ નથી કર્યું કે તમે કુશને છોડી દો। સ્વાભાવિક છે પોલીસ પોતે જોવે તો જાય, દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને કુશ પાછો બેસી જાય, પોલીસ સ્ટેશનમાં આવે, જે કંઈ કરવાનું હોય એ કરે, પણ મારું કોઈ દબાણ નહોતું, હું લઈને નહોતી નીકળી। એટલે આ જે કંઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો કર્યો છે બિલકુલ ખોટો છે। ઉલટા એ લોકો પોતે પોલીસ સ્ટેશનમાં જઈને વિડીયો ઉતારતા હતા, આ બધું કરતા હતા, એટલે એ લોકોને જે કંઈ એ કરી રહ્યા હતા બાળક બુદ્ધિમાં। સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા, લગભગ 70-80 ની સ્પીડ હશે। સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું, ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડો ક્રોસ કરતો હતો, આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે। બેવની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા। તમે તમામ સીસીટીવી ચેક કરજો, બે જણા ગંભીર હાલત છે।